નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોબાઈલના કારણે કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે અને આ મોબાઈલને કારણે ગુનાખોરી પણ કઈ રીતે વધી રહી છે એનું એક સર્વેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે। ગુજરાતની અંદર ખાસ કરીને સુરત અને અમદાવાદની અંદર બાળકોમાં ગુનાખોરીનું પ્રમાણ 35% જેટલું વધ્યું છે। આ ખૂબ જ ચિંતાજનક બાબત છે। જો આંકડાકીય રીતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં બાળ ગુનાખોરીના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 વર્ષના આંકડા પ્રમાણે રાજ્યમાં 18 વર્ષથી ઓછી વયના કુલ 1981 સગીરો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાયા છે, જેમાં 1963 છોકરાઓ અને 18 છોકરીઓનો સમાવેશ થાય છે। કાયદાકીય જોગવાઈ મુજબ 18 વર્ષથી ઓછી વયના કિશોરો દ્વારા કરવામાં આવતા ગુનાઓને બાળ ગુનાખોરી હેઠળ ગણવામાં આવે છે, જે અંતર્ગત તેઓને સજા કરવાને બદલે કે જેલમાં મોકલવાને બદલે સુધાર ગૃહમાં મોકલીને તેમના વર્તનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એમ કુલ મળીને 1711 બાળ ગુનેગારો ગુજરાતમાં સુરત અને અમદાવાદ જેવા સેન્ટરોમાંથી ઝડપાયા છે, જેમાં અમદાવાદ અને સુરતની આંકડો છે એ ચોંકાવનારો છે। આ બંને ગુજરાતના મુખ્ય સિટી છે અને એમાં બાળ ગુનેગારોની સંખ્યા વધી રહી છે। એમાં સૌથી મોટો ફાળો મોબાઈલનો છે। મોબાઈલ ઉપરથી તેઓ આ ગુનાખોરીના રવાડે ચડી રહ્યા છે। કેટલીક ગેમોની અંદરથી એઓ પ્રેરણા મેળવે છે, તો ઘણી વખત સોશિયલ મીડિયા ઉપરની અલગ અલગ જે રીલ્સ ને અન્ય જે વિડીયોઝ આવે છે એના ઉપરથી પણ એ લોકો ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યા છે। ચિંતાજનક બાબત એ પણ છે કે ગુજરાતની અંદર સરેરાશ 45%થી વધારે બાળકો એ મોબાઈલનો ઉપયોગ રેગ્યુલર કરી રહ્યા છે, જેમાં 16 થી 18 વર્ષની વય જૂથના સૌથી વધારે લોકો હોવાનું પણ એક તારણ છે। બાળકોને ગુનાખોરી તરફ જતા અટકાવવા માટે સોશિયલ મીડિયા ઉપર એમના એકાઉન્ટ ન હોય એવો નિર્ણય ઓસ્ટ્રેલિયાએ કર્યો છે અને ભારત સરકાર પણ આ અંગે વિચારી રહી છે। ત્યારે ગુજરાતની પરિસ્થિતિ કંઈક અલગ જ છે અને આ ચિંતાજનક પરિસ્થિતિની અંદર આવનારા દિવસોમાં જો આ બાળકોને ગુનાખોરીના રવાડે ચડતા અટકાવવા હશે તો મોબાઈલ ઉપર પ્રતિબંધ સહિત અમુક જે ચોક્કસ પ્રકારની એપ અને વિડીયો આવે છે એના ઉપર પણ પ્રતિબંધ હોય એ આવકારદાયક બાબત।